नमस्कार, मैं दिलीप सिंह राजपूत, टेट टाट पास गुजरात का भाई बेरोजगार शिक्षक। पिछले एक वर्षों से लगातार हम कायमी भर्ती के लिए गुजरात सरकार के खिलाफ आंदोलन, आवेदन और बहुत बार अलग अलग रचनात्मक कार्यक्रम करके कायमी भर्ती की बहुत बार सरकार के सामने रजूआत की, लेकिन सरकार कही जाती है संवेदनशील सरकार है, पर असंवेदनशील बनकर हमारी सभी रजूआत, आवेदन और आंदोलन को ऐसा लगा कि सरकार ने नकार दिया है। फिर भी हम लगातार आवेदन और आंदोलन करते रहे। सरकार ने ऐसा कहा कि चुनाव की आचार संहिता से पहले भर्ती आएगी। चुनाव आया और चला भी गया। तो अब सरकार के सामने हम सब रजूआत करते हैं कि जैसा कि कुबेर डिंडोर साहब ने पिछली बार एक प्राइवेट इंटरव्यू में कहा था कि हर वर्ष 15 जून को कायमी भर्ती की जाहिरात होगी। तो मैं मंत्री जी से कहना चाहता हूं, अगर आप प्रभु श्री राम में मानते हैं, जैसा कि कहा गया है कि रघुकुल रीत सदा चलाई, प्राण जाए पर वचन न जाए, अगर आप सही में उनके आदर्शों को मानते हैं तो मुझे आप पर संपूर्ण विश्वास है कि आने वाले 15 जून को गुजरात में कायमी शिक्षक की भर्ती की जाहिरात होगी। अगर सरकार ऐसा नहीं करती है तो हम फिर से आंदोलन और धरना प्रदर्शन सरकार के खिलाफ करेंगे। जय हिंद, जय भारत। નમસ્તે. જ્યારે અમે ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી જેવી પરીક્ષા વિસ્તરીય કક્ષાએ પાસ કરી હતી અને પછી અચાનક જ આવી જાય છે જ્ઞાન સહાયક યોજના, કે જેમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે, 11 મહિનાના કરાર આધારિત પદ્ધતિ. ત્યારે જે તે સમયે શિક્ષણ મંત્રીએ આવીને એવું કીધું હતું કે આ તો કામ ચલાવ વ્યવસ્થા છે, કાયમી ભરતી તો આવશે જ. અને જાહેર મંચ પરથી તેમણે એવું કીધું હતું કે દર વર્ષે 15 જૂનની આજુબાજુ કાયમી ભરતી કરવામાં જ આવશે. જ્ઞાન સહાયક એ તો ફક્ત કામ ચલાવ વ્યવસ્થા છે. તો મારે ગુજરાતના શિક્ષણ મંત્રીને ફક્ત એટલું જ કહેવાનું થાય છે કે સાહેબ, 15 જૂન હવે આવવાની નજીક જ છે, તો તમે જે જાહેર મંચ પરથી જે નિવેદન આપ્યું હતું તે પાડવા માટે, એને પૂર્ણ કરવા માટે કટિબદ્ધ બનો અને જેટલી બને તેટલી સત્વરે તમે કાયમી ભરતીની જાહેરાત આપો. કામ જ્ઞાન સહાયક અમારે નથી જોઈતી, એ તો ગુલામી વ્યવસ્થા છે. અમારે ગુલામ નથી બનવું સાહેબ. અમને તમે સ્વતંત્ર બનવા દો, જેથી અમે અમારા વિદ્યાર્થીઓને પણ સ્વતંત્ર બનવાની તાલીમ આપી શકીએ. મારે ફક્ત શિક્ષણ મંત્રીને 2 હાથ જોડીને એટલી જ વિનંતી છે કે વહેલામાં વહેલી તમે કાયમી ભરતીની નોટિફિકેશન બહાર પાડો. અમને આશા છે કે તમે તમારા વચનને પૂર્ણપણે પાડશો. જય હિન્દ, જય ભારત. कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में खेलते हैं. એટલે કે શિક્ષકના હાથમાં પ્રલય અને નિર્માણ બંને રહેલું છે. તો અમે સૌ પ્રલયના માર્ગે જવા નથી માગતા. અમે સૌ ગુજરાતના તેમજ ભારતના ભવિષ્યના નિર્માણમાં સહભાગી થવા માગીએ છીએ. તો આપશ્રીને એટલી જ અરજ છે કે આપશ્રી વહેલી તકે કાયમી શિક્ષકની ભરતી જાહેર કરો. જય હિન્દ, જય શ્રી રામ. ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી કુબેર ડિંડોર સાહેબ તેમજ સચિવશ્રીને મારા નમસ્કાર. હું ટેટ ટાટ પાસ ઉમેદવાર છું. અમે શિક્ષક બનવા માટે 9 વર્ષ સુધી બહુ મહેનત કરી છે, તો અમને એનું ફળ મળવું જોઈએ. આપ શ્રી ટીવી મીડિયાની અંદર એવું કહેલું કે 15મી જૂન આસપાસ અમે શિક્ષકોની ભરતી કરીશું. તો અમે તમને યાદ અપાવવા માંગીએ છીએ કે તમે આપેલું વચન નિભાવશું. જ્યારે ભારત દેશ રામ રાજ્ય બન્યો છે ત્યારે તમે પણ તમારું વચનથી કટિબદ્ધ હશો એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. આભાર. હું ટેટ ટાટ પાસ બેરોજગાર ઉમેદવાર. શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે 15 જૂનની આસપાસ ભરતી થશે એવું વચન આપ્યું હતું. તો સાહેબશ્રીને વિનંતી છે કે વચન પાળે. ખરેખર અમારે વિનંતી ના કરવાની હોય, એમની ફરજ હોય, છતાં પણ યાદ દેવડાવવાની મારી ફરજ લાગી, એટલા માટે યાદ દેવડાવીએ છીએ. તો જલ્દીથી જ્ઞાન સહાયક રદ કરી કાયમી શિક્ષકોની ભરતી કરે તેવી અપેક્ષા છે. વંદે માતરમ. જય શ્રી કૃષ્ણ. આપણા શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરને જણાવવા માંગીએ છીએ કે હું એક ટેટ ટાટ પાસ ઉમેદવાર છું. આપના જણાવ્યા અનુસાર આપ 15મી જૂન 2024ના રોજ
કાયમી શિક્ષકોની ભરતી કરશો તેવી તમે મીડિયા માધ્યમે વાત કરી હતી, પરંતુ હજુ સુધી એ અંગે કોઈ પણ પ્રકારના અમારા પાસે નોટિફિકેશન આવી નથી. તો હું 2 હાથ જોડીને તેમને નમ્ર વિનંતી કરું છું કે 15મી જૂન 2024 આવી રહી છે, તો સત્વરે આ અંગે તમે તાત્કાલિક નિર્ણયો લેશો અને તે અંગેની માહિતી અમને આપશો એવી આશા રાખીએ છીએ. કાયમી ભરતી આવે તેવી બાબત અંગે તમે પહેલા પણ જણાવ્યું છે અને અમે તે રાહ જોઈને બેઠા છે, તો સત્વરે તે અંગેના ધાર્યા પરિણામો તમે આપશો એવી આપની પાસે આશા રાખીએ છીએ. આભાર. જય હિન્દ. હું ટેટ ટાટ પાસ ઉમેદવાર આપણા શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિશ્વગુરુના સ્વપ્ન બતાવનાર શ્રી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને નમ્ર વિનંતી કરવા માંગુ છું કે શિક્ષકોની કાયમી ભરતી જે અટકેલી છે અને ઘણા સમયથી થયેલી નથી અને અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવા છતાં તે પૂરી કરવામાં આવતી નથી અને જે કરાર આધારિત જ્ઞાન સહાયકોને ભરવામાં આવે છે તેની જગ્યાએ આપશ્રીઓને સૌને વિનંતી કે મોટી સંખ્યામાં ખાલી જગ્યા હોવા છતાં તેની ઉપર કાયમી ભરતી કરવામાં આવે એવી આપ સૌને મારી નમ્ર વિનંતી. હું ટેટ ટાટ પાસ ઉમેદવાર આદરણીય શ્રી કુબેરભાઈ ડિંડોર શિક્ષણ મંત્રી શ્રીને યાદ અપાવવાનું કે આપે જેમ અગાઉ ન્યૂઝમાં કહેલું કે દર વર્ષે 15 જૂન આસપાસ કાયમી શિક્ષકોની ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવે છે, તો આપશ્રીને જણાવવાનું કે આ સમય ખૂબ જ નજીક આવી ગયો છે અને અમ સૌ ટેટ ટાટ પાસ ઉમેદવારોની એવી આશા છે કે આપ જલ્દીથી જલ્દી કાયમી ભરતી કેલેન્ડર બહાર પાડો એવી આપશ્રીને નમ્ર વિનંતી. આભાર. જય હિન્દ. છેલ્લા ઘણા સમયથી ભરતીની રાહ જોયેલા ઉમેદવારો માટે 15મી જૂન એવું કહેવાય છે કે 15મી જૂન એ બહુ મહત્ત્વની તારીખ છે. ઘણા બધા આંદોલનો થયા, સતત મહેનત કરીને પરીક્ષાઓ પાસ કરી, ખાસ કરીને દ્વિસ્તરીય પરીક્ષાઓ પાસ કર્યા બાદ જ્ઞાન સહાયક યોજનાઓ લાવવામાં આવી અને ત્યારબાદ સતત આંદોલનો કરવાથી શિક્ષણ મંત્રી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું ચેનલના માધ્યમથી કે ભાઈ 15મી જૂનની આસપાસ એ કાયમી ભરતીનો સમય છે. તો શિક્ષણ મંત્રીને મારું એક જ નિવેદન છે કે 15મી જૂન આવી રહી છે, જ્ઞાન સહાયક રદ કરો અને કાયમી ભરતી કરો. આપે આપેલું વચન પૂર્ણ કરો તેવી અમે આશા વ્યક્ત કરીએ છીએ. જય ભારત. નમસ્કાર. ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર દ્વારા અગાઉ પણ એવું કહ્યું છે કે જ્ઞાન સહાયક એકમાત્ર વૈકલ્પિક વ્યવસ્થા છે. જ્યારે કાયમી શિક્ષકની ભરતી એ 15 જૂનની આસપાસ આવશે, તો હવે 15 જૂન પણ નજીકમાં છે અને સરકારી ભરતી, સરકારી શિક્ષકની ભરતીના કોઈ પણ એધાણ અત્યારે દેખાઈ રહ્યા નથી. ત્યારે સરકારશ્રીને અમે બસ એટલું યાદ કરાવવા માંગીએ છીએ કે સરકારી કાયમી શિક્ષકની ભરતી વહેલામાં વહેલી તકે કરે અને બને તેટલા મોટા પ્રમાણમાં કરે. નમસ્કાર મિત્રો, હું ગુજરાતનો ટેટ ટાટ પાસ ઉમેદવાર. આજે હું આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરને વિનંતી કરવા આવ્યો છું કે સાહેબ, તમે જે કીધું હતું એ પ્રમાણે કે અમે 15 જૂને કાયમી શિક્ષકોની ભરતી કરીશું, તો એ 15 જૂન આવવામાં હવે થોડા જ દિવસો બાકી છે. તો આપના વચન ઉપર કટિબદ્ધ રહો એવી અમને આશા છે અને 15 જૂન આવતા પહેલાં તમે કાયમી શિક્ષકની ભરતીનો પરિપત્ર બહાર પાડો અને અમારા જે કાયમી શિક્ષક બનવાનું જે સપનું રોળાઈ રહ્યું છે એને તમે બચાવી શકો. અમારું આ ભાવિ અંધકાર થઈ રહ્યું છે અને આપ શ્રી બચાવી શકો એવી અમને આશા છે. જય હિન્દ. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. જ્યારે રામ રાજ્યની સ્થાપના થઈ ચૂકી છે, રામ પણ પધારી ચૂક્યા છે, ત્યારે તમે અને હું રામના સંતાનો છો. ત્યારે હે ગુજરાતના શિક્ષણ મંત્રી, તમે પણ તમારા વચનથી કટિબદ્ધ બનજો. તમે જાહેરમાં આવીને એવું કહેલું ન્યૂઝ ચેનલ પર આવીને કે દર વર્ષે 15 જૂન કાયમી ભરતી થશે, તો તમારો વચન પાળવાનો સમય આવી ચૂક્યો છે. મેં સાંભળ્યું છે કે
તમે આપેલું વચન માટે પૂરું કરવા માટે હંમેશા તમે પ્રતિબદ્ધ હોય છો. તો ટેટ ઉમેદવારો આ વચનની રાહે હતા અને ભાવિ શિક્ષકો આ વચન ક્યારે પૂરું થાય એની રાહે છે. તો તમને વિનંતી છે કે ઝડપથી 15 જૂન આવે એ પહેલા કાયમી ભરતીનું નોટિફિકેશન બહાર પાડો અને કાયમી ભરતી કરીને તમે તમારા વચનને નિભાવો. અને કહેવાય છે ને કે રામ રાજ્ય છે, તો એક વખત તમે પણ તમારા વચન માટે કટિબદ્ધ બનીને આવો અને ગુજરાતના શિક્ષણ માટે કાર્ય કરો. અને સાથે મારે અંતમાં ગુજરાતી દુહો કેવો છે કે વા ફરે વાદળ ફરે ફરે નદીના પૂર, પણ અમારા શિક્ષણ મંત્રી ન ફરે ફરે પશ્ચિમ ઉગે સૂર. તો હું એવી આશા રાખું કે અમારા શિક્ષણ મંત્રી જલ્દીથી જલ્દી કાયમી ભરતીનું નોટિફિકેશન બહાર પાડશે અને કાયમી ભરતી બહાર પાડીને ગુજરાતના શિક્ષણને ઉચ્ચ કક્ષાએ પહોંચવા માટે પ્રયાસ કરશે. જય હિન્દ, જય ભારત અને સાથે જય શ્રી રામ. ગુજરાતના તમામ ભાવિ શિક્ષક મિત્રોને મારા નમસ્કાર. ગુજરાતના શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રી, શિક્ષણ સચિવને પણ મારા નમસ્કાર. અમે ફક્ત એટલું જ કહેવા માંગીએ છીએ સરકારને, શિક્ષણ મંત્રીને, શિક્ષણ સચિવને, કે તમે ઘણા સમયથી અમારી મહેનત કેટલાય ઉજાગરા કરીને એક વર્ષથી વાંચન કરીને અભ્યાસ કરીને અમે જે ટેટ મિત્રોએ પરીક્ષા પાસ કરી છે, તો એમનું ફળ અમને અચૂક મળવું જોઈએ. અમે જાણીએ છીએ કે ધીરજ રાખવી જોઈએ, પણ હવે અમારી ધીરજ ખૂટતી જાય છે. કેટલાય વર્ષની મહેનત, કેટલાય એવા વિદ્યાર્થીઓ છે જેણે 10-10 વર્ષથી મહેનત કરે છે. હું મારી જ વાત કરું તો હું 6 વાર ટેટ પાસ અને 4 વાર ટાટ પાસ છું, છતાં પણ મારો નંબર હજુ આવ્યો નથી. વારંવાર મહેનત કરીને વારંવાર માર્ક્સમાં પણ વધારો કર્યો છે, છતાં પણ હજુ પણ અમે પાછા પડીએ છીએ. કેમ? તો કે ભરતી સમયસર થતી નથી. તો શિક્ષણ મંત્રીને મારી વિનમ્ર રજૂઆત છે કે તમે સમયસર અમારી શિક્ષક ભરતી કરો. ગુજરાતના આવા મહેનતુ વિદ્યાર્થીઓને કંઈક તમારી જે કંઈ મદદ થાય એ કરો, કેમ કે હવે અમારી ઉંમર પણ ઘણી થઈ ગઈ છે. અમને મદદ કરો. તમે આગળ પણ વારંવાર વિડીયોમાં કહ્યું છે કે 15 જૂન આસપાસ અમે દર વર્ષે ભરતી કરવાના છે. તો આપને ખરેખર નમ્ર વિનંતી હાથ જોડીને કે આપ અમને સૌને અમારી મહેનતનું ફળ આપો, અમને ન્યાય આપો. કારણ કે અમે એક સાચી દિશામાં મહેનત કરી છે, એક યોગ્ય દિશામાં મહેનત કરી છે અને એક સારા શિક્ષક બનવા માટે અમે દ્વિસ્તરીય પરીક્ષા પણ પાસ કરી છે. નવી શિક્ષણ નીતિ મુજબ 2020 મુજબ અમે દ્વિસ્તરીય એક્ઝામનું માળખું લાવ્યા, તો એમાં પણ અમે મહેનત કરીને પાસ થયા છે. અને પછી પણ જો અમને અમારા મહેનતનું ફળ નહીં મળે તો સરકારને પણ અમને કહેવાનો હક હોય છે, એ આપ પણ સમજો છો. તો આપને 2 હાથ જોડીને હું નમ્ર વિનંતી કરું છું કે આપ વહેલી તકે ટેટ પાસ મિત્રોની કાયમી શિક્ષકની ભરતી લાવો, કારણ કે અમારી ઉંમરની પણ મર્યાદા હોય છે. તમે જેટલી વહેલી લાવશો એટલું અમારા માટે સારું છે. તો શિક્ષણ સચિવ, શિક્ષણ મંત્રી સૌને મારી નમ્ર અપીલ છે કે આપ અમારી વાતો, અમારી રજૂઆતને સાંભળો અને એના ઉપર ન્યાયિક પગલાં ભરો. બસ આપનો એક વિશ્વાસુ ટાટ પાસ ઉમેદવાર આપને 2 હાથ જોડીને નમન કરે છે. નમસ્કાર મિત્રો, હું સરકારને વિનંતી કરું છું કે ગુજરાત સરકારે શિક્ષકને જ્ઞાન સહાયક બનાવીને એક ગુલામ શિક્ષક બનાવ્યો છે. એ ગુલામ ગુરુને સરકાર ક્યારે સ્વતંત્ર બનાવે એ તો હવે સમય જ બતાવશે. જો ગુરુ ગુલામ હશે તો એના ભણનારા, એના આવનારી પેઢી, એનું ભવિષ્ય એ પણ એક અંધકારમય બનશે. એટલે સરકારને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે જ્ઞાન સહાયક નહીં પણ કાયમી શિક્ષક આપો. કાયમી શિક્ષક હશે તો તન, મન અને ધનથી એ બાળકો પાસે મહેનત કરશે અને સારો રિઝલ્ટ લાવશે. તો જ ગુજરાતની, દેશની ગરીબી દૂર થશે અને એક ગુજરાત દેશનું ભવિષ્ય
શ્રેષ્ઠ બનશે. એટલે મારી સરકારને વિનંતી છે કે તાત્કાલિક નવા સત્રથી કાયમી શિક્ષકોની ભરતી કરો. વંદે માતરમ. હું ટાટ પાસ ઉમેદવાર આ વિડીયોના માધ્યમથી આપણા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબને યાદ અપાવવા માગું છું કે આપે જાહેર મંચ પરથી એક એલાન કરેલું હતું કે દર વર્ષે 15 જૂનના રોજ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે અને કાયમી શિક્ષકોની ભરતી માટેનું એક કેલેન્ડર જાહેર કરવામાં આવશે. તો આપે આપેલ વચન હવે પૂરું કરવાનો સમય આવી ગયો છે. 15 જૂન નજીક આવી રહી છે. તો અમને વિશ્વાસ છે કે આપે આપેલું વચન 100% આપ પૂરું કરશો. તો અમે થર્ડ પાસ ઉમેદવારો એવી આશા રાખીએ છીએ કે આપ 15 જૂનના રોજ કાયમી શિક્ષકોની ભરતી માટેનું નોટિફિકેશન જાહેર કરો અને આપે આપેલું વચન સંપૂર્ણપણે પાલન કરો એવી આશા રાખીએ છીએ. નમસ્કાર, હું ટેટ પાસ ઉમેદવાર માનનીય મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી અને દેશના તમામ મોટી વ્યક્તિઓ જે રાજકારણ સાથે જોડાયેલી છે એમને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરવા માગું છું કે સત્વરે તાત્કાલિક ધોરણે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં સરકારી અને ગ્રાન્ટીની જે શાળાઓ છે જેમાં શિક્ષકોની ઘટ છે તે શિક્ષકોની ઘટ પૂર્તિ કરવા માટે તાત્કાલિક ધોરણે ભરતી જાહેર કરે અને ટેટ પાસ ઉમેદવારોને ન્યાય આપે. જય હિન્દ, જય ભારત. નમસ્કાર, માનનીય શિક્ષણ મંત્રીશ્રીને સાદર પ્રણામ. હું કોણ છું? હું એક શિક્ષક છું જેણે ગુજરાત સરકાર દ્વારા શિક્ષકોની પસંદગી માટે જે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષક કસોટી, અભિયોગ્યતા કસોટી જે લેવામાં આવે છે એને ખૂબ જ તનતોડ મહેનત કરી અને પાસ કરી છે. તેમજ હું ગુજરાતના બાળકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે તત્પર છું. પરંતુ હું મારા કર્તવ્યોની બજાવણી ત્યારે જ કરી શકીશ જ્યારે ગુજરાત સરકાર કાયમી શિક્ષકોની ભરતી કરશે. અગાઉ આપે એક ઇન્ટરવ્યૂમાં એવું જણાવેલું હતું કે ગુજરાત સરકાર દર વર્ષે 15 જૂનની આસપાસ કાયમી શિક્ષકોની ભરતી કરશે. આ ઉપરાંત આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં પણ કાયમી શિક્ષકોની નિયમિતપણે ભરતી કરવામાં આવશે એવી પણ જોગવાઈ કરવામાં આવી છે. તો બસ સર, 15 જૂન આસપાસ છે અને મારા જેવા અસંખ્ય શિક્ષકો કે જેમણે ખૂબ જ મહેનત કરી અને આ પરીક્ષા પાસ કરી છે તે કાયમી ભરતીના નોટિફિકેશનની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આશા છે કે આપ ગુજરાતના બાળકોના શિક્ષણને ખૂબ જ ગંભીરતાથી લેતા જશો અને આપના વચનથી કટિબદ્ધ હશો. નમસ્કાર, હું ટેટ પાસ ઉમેદવાર ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબને જણાવું છું કે આપ શ્રી શિક્ષણ મંત્રી બન્યા તો એમની પાછળ પણ એક લક્ષ્ય રાખ્યું હશે કે ગુજરાતમાં શિક્ષણનો વિકાસ કરી શકું. તો સાહેબ, માત્ર શૈક્ષણિક વિકાસ જ નહીં, એમની સાથે બાળકોનો વિકાસ પણ જરૂરી છે. બાળકોનો વિકાસ થાય એ માટે બાળકોને પૂરતા પ્રમાણમાં કાયમી શિક્ષકો મળી રહે એ પણ એટલો જ મહત્વનું છે. તો સાહેબ, આપે જાહેરમાં આવીને કહ્યું હતું કે 15 જૂન પહેલાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે. તો સાહેબ, 15 જૂન આવી રહી છે તો આપે આપેલું વચન પાળશો એવી બે હાથ જોડીને વિનંતી છે કે કાયમી શિક્ષકોની મોટી સંખ્યામાં ભરતી કરો. જય હિન્દ, જય ભારત. નમસ્કાર, શિક્ષક મંત્રી શ્રી દ્વારા ઇન્ટરવ્યૂ દરમિયાન જાહેર મંચ પરથી કહેવામાં આવ્યું હતું કે દર વર્ષે 15 જૂનની આસપાસ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે. તો એ સમય હવે નજીક આવી ગયો છે. અમે પરીક્ષા આપી તે પણ 1 વર્ષ પૂર્ણ થઈ ગયું. દરેક ટેટ પાસ ઉમેદવારે જ્યારે પરીક્ષા આપી ત્યારે એક સ્વપ્ન જોયું હતું કે અમે કાયમી શિક્ષક બનશું.
તો હવે અમને એવી આશા છે કે એ સમય પણ નજીક આવી ગયો છે કે શિક્ષક મંત્રીએ જે બોલેલા છે તેને પૂર્ણ પણ કરશે અને 15 જૂનની આસપાસ જે તેમણે કહ્યું હતું કે કાયમી શિક્ષકોની ભરતી કરશું તે પણ તેઓ કરશે. તો ઝડપથી કાયમી શિક્ષકોની ભરતી જાહેર કરે એવી અમને શિક્ષણ મંત્રી પાસેથી આશા છે. જય. નમસ્કાર, હું ટેટ ટાટ પાસ વિદ્યાર્થી આપણા માનનીય શિક્ષણ મંત્રી શ્રીને એકવાર યાદ કરાવવા માંગુ છું કે તેઓએ મીડિયા સમક્ષ કહ્યું હતું તે મુજબ દર વર્ષે 15 જૂને કાયમી શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવશે. તો આ વર્ષ માટે આ સમયગાળો ખૂબ જ નજીક આવી ગયો છે. તેથી બની શકે તેટલી વહેલી તકે કાયમી શિક્ષકોની ભરતી જાહેર કરવા નમ્ર વિનંતી. નમસ્કાર. મીડિયાના માધ્યમથી ડૉક્ટર કુબેર ડિંડોર સાહેબે દર વર્ષે 15 જૂને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે એવું કહ્યું હતું. તો હવે 15 જૂન આવી રહી છે તો મોટી સંખ્યામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કાયમી શિક્ષકોની ભરતી આવે એવી આશા રાખીએ છીએ અને 15 જૂનની આસપાસ નોટિફિકેશન આવી જાય તેવી આશા રાખીએ છીએ. જય હિન્દ. આદરણીય શિક્ષણ મંત્રી સાહેબ શ્રી કુબેર સાહેબ ડિંડોરે મીડિયાના માધ્યમથી જાહેરાત કરી હતી કે દર વર્ષે 15 જૂન આજુબાજુ કાયમી શિક્ષકની ભરતી કરીશું. તો સત્વરે આપ સાહેબ શ્રીને જણાવવાનું કે વહેલામાં વહેલી ભરતી કરો, મોટી સંખ્યામાં ભરતી કરો અને ક્રમિક ભરતી કરો, જેથી ઉમેદવારો રિપીટ ના થાય અને બધા ઉમેદવારોને લાભ મળે એવું આપ સાહેબ શ્રીને મેં જણાવવાનું છે કે જલ્દીમાં જલ્દી મોટી સંખ્યામાં ભરતી કરો એવી વિનંતી. જય શ્રી રામ. વંદે માતરમ. નમસ્કાર. જય હિન્દ, જય ભારત. ગુજરાતના શિક્ષણ મંત્રી એવા કુબેરભાઈ ડિંડોર સાહેબને મારી નમ્ર વિનંતી છે કે સર, હવે અમારી ઉંમર પણ હવે વીતી જાય છે અને અમે જે ટેટ ટાટ પાસ ઉમેદવારો જે ઘરે બેઠા છીએ અને જે કાગ ડોળે કાયમી ભરતીની રાહ જોઈ રહ્યા છીએ તે ભરતી તમે સત્વરે પૂર્ણ કરો એવી અમારી બધા જ ઉમેદવારોની નમ્ર અપીલ છે. એક ટેટ ટાટ પાસ ઉમેદવાર હવે 40ની ઉંમરે પહોંચી ગયો છે અને તમે જો હવે આ ભરતી ના કરો સાહેબ તો અમે ક્યાં જઈશું? તો અમારી સામે જુઓ અને અમારા બધાનું વિચારીને તમે જે જાહેર મંચ ઉપર કાયમી ભરતીની જે અપીલ કરી હતી, વાત કરી હતી, તેને હવે તમે પૂર્ણ કરો એવી અમારા બધા જ ઉમેદવારોની માંગ છે અને તમને નમ્ર વિનંતી કરીએ છીએ તમે આ બધા ઉમેદવારોની સામે જોઈને અને એક નિર્ણય સારો લઈ લો તો સાહેબ બધાની દુઆ તમને ફળશે અને તમે જીવનમાં ખૂબ સારી એવી પ્રગતિ કરો એવી અભ્યર્થના સાથે અમારી કાયમી ભરતીનું વિચારો. જય હિન્દ, જય ભારત. આદરણીય શિક્ષણ મંત્રી, આપના દ્વારા 1 વર્ષ પહેલાં ટાટ પરીક્ષાનું જે આયોજન થયેલ હતું અને આપે એવી જાહેરાત કરેલી કે 16 જૂન 15 જૂન આસપાસ અમે દર વર્ષે કાયમી ભરતી કરીશું. તો ટૂંક સમયમાં જ હવે 15 જૂન આવવાની તૈયારી છે. તો અમારા દરેક ટેટ ટાટ પાસ ઉમેદવાર મિત્રો દ્વારા અમે આપશ્રીને નમ્ર નિવેદન કરીએ છીએ કે આપની કહેલ વાત ઉપર અડગ રહેજો અને ખાસ આ 15 તારીખ સુધીમાં કંઈક કાયમી ભરતીની જાહેરાત કરો એવી અમે આપની પાસેથી અપેક્ષા રાખીએ છીએ. વંદે માતરમ. જય હિન્દ. નમસ્કાર. માનનીય શિક્ષણ મંત્રી શ્રી, મુખ્યમંત્રી શ્રી, માનનીય શિક્ષણ સચિવ શ્રી, સૌપ્રથમ તો આપના શિક્ષણ મંત્રીને બિલેટેડ હેપી બર્થડે. જન્મદિવસના કોટી કોટી વંદન સાહેબ શ્રી. પ્રભુ આપને સ્વસ્થ દીર્ઘાયુ બક્ષે એવી અમારા તરફથી આરાધના. 15 જૂન અમારા જેવા લાખો ટેટ ટાટ પાસ ઉમેદવારો માટે આ જૂન મહિનો એ આરાધ્ય દેવ બની ચૂક્યો છે. પ્રભુએ તમને એક ઉજ્જવળ પુણ્યકર્મ કમાવાની તક આપી છે જે લાખો ઉમેદવારોને રોજગારી અને લાખો બાળકોને તેમનું ભવિષ્ય, તેમની કારકિર્દીની
ઘડવાની ઉત્તમ તક આપે એવા શિક્ષકો પૂરા પાડવાની ઉત્તમ તક પ્રભુએ તમને આપેલ છે. તમે જે વચન આપ્યું છે 15 જૂને અમે કાયમી શિક્ષકોની ભરતી કરીશું, તો એ વચન પૂર્ણ કરવાનો સમય આવી ચૂક્યો છે. મા સરસ્વતી તમને તમારું વચન પૂર્ણ કરવામાં સહાય કરે એવી અભ્યર્થના સહ. જય ભારત, જય હિન્દ. નમસ્કાર, હું ટેટ પાસ ઉમેદવાર કાયમી શિક્ષકની ભરતી માટે રજૂઆત કરતો વિડીયો રજૂ કરું છું. નબળા વ્યક્તિઓ ત્યારે જ અટકી જાય છે જ્યારે તે થાકી જાય છે. નબળા વ્યક્તિઓ ત્યારે જ અટકી જાય છે જ્યારે તે થાકી જાય છે, પરંતુ સફળ વ્યક્તિ ત્યારે અટકે છે જ્યારે એ લક્ષ્ય પ્રાપ્ત થઈ જાય છે. સફળ વ્યક્તિ ત્યારે અટકે જ્યારે લક્ષ્ય પ્રાપ્ત થઈ જાય છે. આ વિડીયોના માધ્યમથી શિક્ષણ મંત્રી સાહેબને, કુબેર ડિંડોર સાહેબ, આપ જે જાહેર મંચ ઉપર જે એલાન કર્યું હતું, જે આપણે બોલ્યા હતા કે 15 જૂનની તારીખે કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવશે, દર વર્ષે એનું કેલેન્ડર બહાર પાડવામાં આવશે. તો આપ સાહેબ શ્રી જે આપ વચનની અંદર કટિબદ્ધ હોય તે વચન સાથે અમને અપેક્ષા છે કે તમે કાયમી શિક્ષકની ભરતી 15 જૂન એ જાહેરનામું બહાર પાડશો એવી એમની અપેક્ષા છે. આપના પર વિશ્વાસ છે. તો આપ સાહેબ શ્રી અમારી વાતને ધ્યાન લઈ અને આપ જલ્દીથી જલ્દી કાયમી શિક્ષકની ભરતી તમે કરો એવી ટેટ પાસ ઉમેદવારોની એક માંગ છે. જય હિન્દ, જય ભારત. નમસ્કાર, હું એક ટેટ પાસ શિક્ષિત બેરોજગાર યુવાન છું. શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી હતી કે જૂન મહિનામાં અમે મોટી સંખ્યામાં ભરતી કરીશું. તો હું એમને ખાસ યાદ કરાવવા માગું છું કે જો 12 વખત ટેટ પાસ કરી હોવા છતાં નાની ભરતી કરવામાં આવે છે, તો એના લીધે અમારી ભરતી થઈ શકતી નથી અને મેરિટમાં પણ અમે આવી શકતા નથી. મોટી સંખ્યામાં ભરતી કરવા માટે નમ્ર અપીલ છે.